સમાચારમાં આગળ વધીને વાત કરીએ એક એવા મતદાન મથકની કે જેમાં એકમાત્ર મતદાર ધરાવતા મતકેન્દ્ર છે ગીર ગઢડાનું બાણેજની મુલાકાત જિલ્લા કલેક્ટર એક મત પડે એટલે 100% મતદાન થયું ગણે છે। એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન મથક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટરે જાતે કચરો એકઠો કર્યો। પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું। ગીર વચ્ચે આવેલા ઘટાટોપ જંગલ વચ્ચે બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી હતી। એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે। મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે જરૂરી છે। પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બની ગયું છે। જે જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે। આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ। ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળથી 80 કિલોમીટર દૂર આવેલું છે તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કિલોમીટર દૂર છે અને દુર્ગમ જંગલમાં આવેલું આ એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરે મુલાકાત લીધી। ભારત દેશના આગવા અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાતે જે મતદાન મથક છે એની મુલાકાત માટે આવેલ ત્યારે બાણેજ મંદિર ખાતેની વિઝિટ દરમિયાન જે લોકો અહીં આવે છે દર્શન કરવા, પિકનિક કરવા, અને એ લોકો દ્વારા જે ગંદકી અહીં ફેલાવવામાં આવે છે, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ડીશો, પછી જે વેફર્સના એના જે પેકેટ્સ હોય છે એ બધું લોકો આવી અને અહીં નાખીને વયા જાય છે। એવું ધ્યાન આપો। અમે આજે આ સફાઈ એટલા માટે અમે હાઈલાઇટ કરીએ છીએ કે લોકોને થોડીક જાગૃતિ આવે। આ જંગલ વિસ્તાર છે, સેન્ચ્યુરી છે, ફોરેસ્ટ તમને દર્શન કરવા માટે છૂટ આપે છે, એનો આપણે મિસયુઝ ના કરવો જોઈએ। અને ભલે તમે આવો પિકનિક કરો પણ પોતાનો કચરો છે પોતે સાથે જો નાખીને ડસ્ટબિને રાખ્યા છે અને બોર્ડે મેળે છે એ પ્રમાણે કરવાની એક તંત્રની, આ જગ્યાના મહંતશ્રીની અને અમારા તમામની એક અપીલ છે કે આવી પવિત્ર જગ્યાઓ જે છે આ સેન્ચ્યુરી વિસ્તારમાં આપ જ્યારે જાઓ ત્યારે પોતાનો કચરો છે પોતાની સાથે જ લઈ જાઓ એવી એક નમ્ર અપીલ કરવામાં આવે છે। આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 93 ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ, જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ, તેમાં બનાવવામાં આવે છે। અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા BLOની પણ નિમણૂક થયેલી છે। મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે। સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે। આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો। આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા। જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા मतदान जो अधिकार है उपयोग करिए। मेरा नाम हरिदास बापू है और यहाँ मैं सेवा पूजा करूँ छूँ बाणेज आश्रम, ये ऊना तालुका में जंगल में आवे से। एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं।
मैं चुनाव करता हूँ, एक वोट के लिए इतनी अहमियत रखे, इतनी सब व्यवस्था करते हैं वो, तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें। मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें।